મિત્રો, મારી બહેનના લગ્ન 3 વર્ષ પહેલા થઈ ગયા છે, પરંતુ તેને હજી સુધી કોઈ સંતાન ન હતું. મારા જીજાજી વિકાસ ખૂબ જ સારા વ્યક્તિ હતા, પરંતુ તેની માં વાતે વાતે ટોકતી રહેતી. સંતાન ન થવાના લીધે તે મારી બહેનને મેણા મારતી રહેતી. આ સંભાળવાની મને ખૂબ જ દુઃખ થયું હતું. મેં જીજાજી સાથે આ વિશે ઉપરાંત વાત પણ કરી તો તેણે કહ્યું કે તેના વિચારો જૂના છે, એટલે તેની વાત દિલ ઉપર ના લેવી. મારી બહેન અને જીજાજીએ ડોક્ટર દ્વારા સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો ન થયો. મારી બહેન હવે ભગવાનના ભરોસે થઈ ગઈ. તે મંદિર જઈને પૂજાપાઠ કરવા લાગી તો ગામમાંથી કોઈએ તેનું કહ્યું કે થોડી દૂર એક બાબા રહે છે અને તે દરેક રોગનો ઈલાજ કરે છે અને સંતાન પણ આપે છે. મારા જીજાજીએ કહ્યું કે મારે આજે ખેતરમાં ઘણું કામ છે, એટલે તારી બહેનને તું તે બાબા પાસે લઈ જા. હું દીદીને મારી ગાડી ઉપર બેસાડીને અમારા ગામથી 20 કિલોમીટર દૂર આવેલા બાબાના આશ્રમ ઉપર લઈ ગયો. તે કોઈ પૈસા લેતા ન હતા, પણ લોકો શ્રદ્ધાથી તેઓ આપતા હતા અને મોટી ઝૂંપડી બનાવેલી હતી. હું દીદીને લઈને તેની પાસે ગયો અને અમારી સમસ્યા બતાવી. તેણે મારી બહેનને ઉપરથી નીચે સુધી જોઈ. મારી બહેન ખૂબ જ સુંદર હતી. તે રાજકુમારીથી ઓછી નહોતી. બાબા મારી બહેનને જોઈને હસતા હસતા બોલ્યો, બેટી, તારે 3 મહિના દરેક શુક્રવારે મારી પાસે આવવું પડશે, તો તને અવશ્ય બાળક થશે. મારી બહેન પાસે બીજા કોઈ રસ્તો ન હતો, કારણ કે તેની સાસુના મેણા સાંભળવીને તે થાકી ગઈ હતી અને તેની દરેક સહેલીઓ બચ્ચા પણ થઈ ગયા હતા. મારી બહેન કહ્યું, ઠીક છે બાબાજી. પછી બાબાએ મને કહ્યું, તું બહાર બેસ, અને તે મારી બહેનને લઈને મઢીની અંદર જતો રહ્યો. દીદી 1 કલાક પછી બહાર આવી. ખબર નહીં અંદર શું થયું હશે. જ્યારે અમે બંને ઘરે જવા લાગ્યા તો રસ્તામાં તે મને કહેવા લાગી કે મારે ભાગ્યમાં સંતાનનું સુખ નથી. બાબાએ મને કહ્યું છે કે મારે તેની સાથે 3 મહિના સુધી શ્વાસ જ કરવો પડશે, તો જ મને છોકરાનું મોઢું જોવાનું આવશે. હવે તું બતાવ કે શું કરું. હું ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો. મેં દીદીને કહ્યું, જો બાબાએ કહ્યું છે કે અફસાસ કરવાથી સંતાન થયું હોય તો બહેન તું સંબંધ બનાવી લે. સંતાન થયા પછી તારે સાસુને કે બીજા કોઈની કડવી વાતો સાંભળવી પડશે નહીં, અને આ વાત આપણી બંનેની ગુપ્ત રાખશું. શુક્રવારે હું દીદીને લઈને બાબાની પાસે પહોંચ્યો. મારી દીદી આજે આશા લીલી રંગની સાડી પહેરી હતી અને તેમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. બાબા પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે મને બહાર બેસવાનું કહ્યું. તે મારી દીદીના હાથ પકડીને અંદર લઈ ગયા અને તે પોતાની ઈશ્વરનો અવતાર બતાવવા હતા. મઢીની અંદર તેને આલિશાનો રૂપ બનાવ્યો હતો. તે મારી દીદીને રૂમની અંદર લઈ ગયા. મારી બહેન કોઈ પણ ભોગ સંતાન અચિત હતી, એટલા માટે તેને ન કરવાનું કામ કરી રહી હતી. મારી બહેન અંદરથી લઈ ગયા છીએ તે લીપટા ચપટી કરવા લાગ્યો. સાડીનો પલ્લુ એક બાજુ સરકાવી દીધો. મારી બહેન કોઈને બોલી. બાબા મારી બહેનનું શરીર જોઈને જંગલી જાનવર બની ગયા હતા. બાબાએ બ્લાઉઝ તરફ ઇશારો કરીને કહ્યું, બેટી ઇસકો ખોલ દો. મારી બહેન સાવ ભોળી હતી. તેને બટન ખોલી નાખ્યા. બાબાની રીતે તેને વિચિત્ર લાગી રહી હતી અને તે દર્દથી પીડાઈ રહી હતી. ત્યારે બાબા કહેવા લાગ્યા કે બેટી તું ભરોસો રાખ. मेरे पास इतनी सिद्धि के मैं जिस औरत को मैंने दिल से प्यार दिया है उसकी बोझ हरी हो गई. મારી બહેન તો પાંખડીની વાતોમાં ફસાઈ ગઈ. બાબાએ પોતાના કેસરિયા રંગના કુર્તા અને સફેદ ધોતી એક બાજુ મૂકી દીધી. તે 45 વર્ષના હતા. તેની મોટી મોટી દાઢી હતી. ભક્તો તેને દૂધ, દહીં અને શાકભાજીને અનેક ભેટો તરીકે આપતા અને તે ખાઈને ખૂટ્યા.
જેવા દેખાતા હતા બાબાની દાઢીના વાળ લાંબા હતા તેટલા જ લાંબા તેને બાબાએ પોતાની દાઢીના વાળ ભેગા કરી ગાંઠ મારી દીધી. બાબાએ મારી દીદીને જડીબુટી મોઢામાં મૂકવાનું કહ્યું. મારી બહેન ના પાડી રહી હતી તો બાબા કહેવા લાગ્યા કે બેટી मैं अपने भक्त को ऐसे ही एकांत में अपना मंत्र देता हूँ. अगर तुम मना कर दोगी तो मैं तुमको कैसे महाप्रसाद दूंगा और संतान तुमको कैसे प्राप्त होगा. આવી રીતે તેણે મારી દીદીને 3 મહિના સુધી પોતાના શિકાર બનાવી. પછી અમને ખબર પડી કે તે છેલ્લા 10 વર્ષથી આવી જ રીતે દુખિયારીઓની નિષ્ઠાન મહિલાઓને પોતાની પાંખડી જળીમાં ફસાવીને તેના શરીર સાથે રમતો 1 વર્ષ થઈ ગયું પણ મારી બહેન કોઈ બાળક થયું નહીં. થોડા સમય પછી બાબાએ ફરીથી એક મહિલાને પોતાની વાસનો શિકાર બનાવ્યો. મેં તેને સમજાવીને તેની મદદથી તેને રિપોર્ટ પોલીસમાં લખાવ્યો. આજે આ ઢોંગી દુરાચારી બાબા જેલમાં છે અને તે ઉપર કેદની સજા થઈ ગઈ છે. તેને જાણે કેટલા લોકો બેવકૂફ બનાવ્યા. મિત્રો, આપણા સમાજની અંદર ફેલાવેલી શ્રદ્ધાંજલિના લીધે આ ઢોંગી સાધુ દેવી દેવતાની આડ લઈને આપણને લૂંટી રહ્યા છે. આપણી બાબા સાથે રમી રહ્યા છે પણ ભૂલ એમ આપણી પણ મોટી છે કારણ કે આપણે તેના પગ પકડીને બાબા બાબા કહીએ છીએ. તો પહેલા આપણે પોતાના જાગૃત થવાનું જરૂર છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને તમને જણાવી દઈશ કે આ વાર્તા ફક્ત મનોરંજન માટે જ છે. આ વાર્તાને કોઈને ધર્મ, જાતિ કે નામ સાથે સંબંધી નથી અને જો એવું બન્યું હોય તો ફક્ત એક શોખ છે. વિડિયો પૂરેપૂરો જોવા બદલે ધન્યવાદ.